90% લોકોને ખબર જ નથી હોતી કે આવકનો દાખલો તમે જાતે તમારા મોબાઈલ દ્વારા બનાવી શકો છો। આવકનો દાખલો બનાવવા માટે હજુ પણ તમે કચેરીના ધક્કા ખાવ છો? અરે હવે તમે ઘરે બેઠા આવકનો દાખલો બનાવી શકો છો। કઈ રીતે બનાવવાનો હોય છે? સ્ટેપ બાય સ્ટેપ તમે જાતે તમારા મોબાઈલમાં આવકનો દાખલો બનાવી શકો છો। હું તમને આવકનો દાખલો બનાવવા માટે આખી પીડીએફ આપી દઈશ। સૌપ્રથમ આપણે વાત કરીએ આવકનો દાખલો બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઘર વેરાની પાવતી, તલાટીનો દાખલો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। આટલા ડોક્યુમેન્ટ આપીને તમે આવકનો દાખલો બનાવી શકો છો। જી મિત્રો, તમે હવે 3 રીતે આવકનો દાખલો બનાવી શકો છો। મામલતદાર કચેરી, ગ્રામ પંચાયતના વીસીઓ ઓપરેટર દ્વારા અને જાતે તમારા મોબાઈલ દ્વારા આ ત્રણેય જગ્યાએથી તમે આવકનો દાખલો બનાવી શકો છો। પરંતુ જાતે તમે અપ્લાય કરશો તો તમારે કોઈ કચેરીને ધક્કા ખાવાની જરૂર નહીં પડે। જાતે ઘરે બેઠા તમે આવકનો દાખલો તમારા મોબાઈલમાં અપ્લાય કરી શકો છો। જાતે અરજી કરવા માટે સુગમ ડિજિટલ વેબસાઇટ પર જવું છે। ઉપર તમને જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ પર જઈને જાતે અરજી કરી શકો છો। વેબસાઇટનું નામ છે સુગમ ડિજિટલ ગુજરાત અને લિંક આપણા બાયોમાં મળી જશે। જો તમે ડીએમ કરશો તો હું તમને પર્સનલી પ્રોવાઈડ કરી દઈશ। આ લિંક ઓપન કરીને આ તમને સ્ક્રીન પર પીડીએફ દેખાય છે એ પીડીએફ જોઈને તમે જાતે સ્ટેપ બાય સ્ટેપ અરજી કરી શકો છો। આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો કમેન્ટમાં આવકનો દાખલો એટલું લખો એટલે આની લિંક તમને હું પર્સનલી પ્રોવાઈડ કરી દઈશ। હવે દાખલો બન્યા બાદ તમને દાખલો કઈ રીતે મળશે? આ WhatsApp નંબર દેખાય છે એ WhatsApp નંબર પર તમારે હાઈ કરીને મેસેજ મોકલવાનો છે। હાઈ કરીને મેસેજ મોકલશો એટલે તમને પૂછવામાં આવશે તમે કયા માટે અરજી કરી છે। એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે આવકનો દાખલો। તમારા મોબાઈલ પર ઓટીપી આવશે। ઓટીપી વેરીફાઈ થયા બાદ તમારા WhatsApp પર તમારું સર્ટિફિકેટ મળવા પાત્ર રહેશે। એટલે હવે આ રીતને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને લાંબી લાઈનમાં ના ઊભા રહે, કોઈ ડકો ના ખાય, કોઈ મુશ્કેલી ના પડે અને તમારા મિત્રો પણ જાતે એમના મોબાઈલમાં આવકનો દાખલો અરજી કરી શકે છે। આવી બધી માહિતી માટે અમારા પેજ નયન ઇન્ફોટેકને ફોલો કરજો। તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો।